गुड मॉर्निंग विद्यार्थी मित्रों। હવે આજે આપણે ચેપ્ટર નંબર 14 એટલે કે જૈવિક અણુઓની ચર્ચા કરવાના છે, જેને આપણે બાયોમોલેક્યુલ્સ કહીએ છીએ। જૈવિક અણુઓને જે બાયોલોજીકલ ચેપ્ટર છે થોડાક અંશે, તો કે જૈવિક અણુઓ કહેવાય તો કે જીવંત પ્રણાલીમાં રહેલા રાસાયણિક સંયોજનોને, જીવંત પ્રણાલી એટલે કે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, तो કે જીવંત પ્રણાલીમાં રહેલા રાસાયણિક સંયોજનો જે હોય છે એ રાસાયણિક સંયોજનોને શું કહેવામાં આવે છે? જૈવિક અણુઓ કહે છે। શું કહે છે? જૈવિક અણુઓ કહે છે। એટલે કે જીવંત પ્રણાલીમાં રહેલા રાસાયણિક સંયોજનોને જૈવિક અણુઓ કહે છે। ત્યારબાદ તેના ઉદાહરણ છે જૈવિક અણુઓમાં કોણ કોણ હોઈ શકે છે? તો કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન, ન્યુક્લિક એસિડ, उत्सेचक, लिपिड वगैरह वगैरह आ બધા જે છે એ બધા જૈવિક અણુઓ છે। બીજી વસ્તુ છે જૈવિક અણુઓમાં કયા કયા તત્વોનો સમાવેશ થાય છે? કે કાર્બોહાઈડ્રેટ કીધું, કે પછી પ્રોટીન કીધું, કે વિટામિન કીધું, તો આની અંદર કયા કયા તત્વો રહેલા હોય છે? તો આ જે 6 તત્વો છે એમાંથી કોઈ પણ તત્વો રહેલા હોય છે। તો કે જૈવિક અણુઓમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફર જેવા તત્વોનો સમાવેશ થાય છે। ત્યારબાદ પર્ટિક્યુલર આપણે વાત કરીશું હવે કાર્બોહાઈડ્રેટની। હવે આપણે પર્ટિક્યુલર કોની વાત કરવાના છે? કાર્બોહાઈડ્રેટ। તો ચોથા મુદ્દાની આપણે કાર્બોહાઈડ્રેટની પર્ટિક્યુલર વાત કરીએ બેટા, તો કાર્બોહાઈડ્રેટ જે છે એ વનસ્પતિમાંથી મળી આવે છે। કાર્બોહાઈડ્રેટ જે છે એ વનસ્પતિમાંથી મળી આવે છે અને તે કાર્બોહાઈડ્રેટ જે વનસ્પતિમાંથી મળે છે એટલે કે આ કાર્બોહાઈડ્રેટ સંયોજનો જે છે એ મનુષ્યની પ્રાથમિક જરૂરિયાતો એટલે કે રોટી, કપડા और મકાન એટલે કે અન્ન, વસ્ત્ર અને આવાસ જેવી જરૂરિયાતો પૂરી પાડે છે। કોણ? તો કે જૈવિક અણુઓ। જૈવિક અણુઓમાં કોનો સમાવેશ થાય છે? તો કે કાર્બોહાઈડ્રેટ્સ। તો કાર્બોહાઈડ્રેટ જે છે મનુષ્યની પ્રાથમિક જરૂરિયાતોને પૂરી પાડે છે। ત્યારબાદ કાર્બોહાઈડ્રેટ્સ કઈ પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે? तो પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી જે કીટોન સંયોજનો હોય છે એના જળ વિભાજનના અંતે તમને કાર્બોહાઈડ્રેટ્સ મળે છે। એના જળ વિભાજનના અંતે શું મળે છે? કાર્બોહાઈડ્રેટ્સ મળે છે આપણને। હવે આ જે તત્વોની વાત કરી હતી, આ તો તત્વો જૈવિક અણુઓમાં સમાવેશ થાય છે। પર્ટિક્યુલર કાર્બોહાઈડ્રેટમાં કયા તત્વો હોય? તો કાર્બોહાઈડ્રેટમાં માત્ર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વોનો સમાવેશ થાય છે। કાર્બોહાઈડ્રેટમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વોનો સમાવેશ થાય છે। બીજી વસ્તુ કે આપણે જ્યારે કાર્બોહાઈડ્રેટ સંયોજનની વાત કરીએ તો હાઇડ્રોજન અને ઓક્સિજનનું જે પ્રમાણ છે એ 2:1 હોવું જોઈએ। કાર્બોહાઈડ્રેટની વાત કરીએ છીએ ત્યારે હાઇડ્રોજન અને ઓક્સિજનનું જે પ્રમાણ છે એ 2:1 હોય છે। ત્યારબાદ આપણે વાત કરીશું કેટલાક ઉદાહરણની। તો અહીંયા અમે ચર્ચા કરી છે ગ્લુકોઝ, સુક્રોઝ અને સ્ટાર્ચ। ગ્લુકોઝનું સૂત્ર લખ્યું છે C6H12O6। H2O H2 12 છે અને O જે છે 6 વાર છે, એટલે H 5 વાર અને ઓક્સિજન 6 વાર છે। તો આની અંદરથી 6 કોમન લઈ લો તો H2O → 6 બને। શું બને? H2O → 6 બને। તો અહીંયા C6H2O → 6। એવી જ રીતે સુક્રોઝમાં 11 કોમન લઈ લઈએ તો જુઓ C12H2O → 11। એવી જ રીતે સ્ટાર્ચમાં 5 કોમન લઈ લઈએ અહીંયા તો C6H2O → 5 બ્રેકેટ પછી નીચે છે n, કારણ કે અહીંયા n ટાઈમ છે એટલા માટે। તો અહીંયા એક વસ્તુ તમે માર્ક કરો કે હાઇડ્રોજન અને ઓક્સિજનનું જે પ્રમાણ છે એ 2:1 રાખેલું છે। તો અહીંયા આના પરથી એવું કહી શકાય કે કાર્બોહાઈડ્રેટના સાસુમાં એટલે કે સામાન્ય સૂત્ર, કાર્બોહાઈડ્રેટના સાસુમાં એટલે કે સામાન્ય સૂત્ર CxH2O → Y છે। પરંતુ આ જે સૂત્ર છે આ સૂત્ર સંપૂર્ણપણે સત્ય નથી એટલે કે સાચું નથી। આ સૂત્ર જે છે એ સંપૂર્ણપણે સાચું નથી। સંપૂર્ણપણે સાચું કેમ નથી? તો આ સૂત્ર પ્રમાણે કાર્બોહાઈડ્રેટના દરેક સંયોજન માટે
માટે H2O નું પ્રમાણ જે છે એ 2:1 હોવું જોઈએ એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજનનું જે પ્રમાણ છે એ 2:1 હોવું જોઈએ આ સૂત્ર પ્રમાણે પણ દરેક કાર્બોહાઈડ્રેટ સંયોજન માટે આ સાચું નથી એટલા માટે આ સૂત્ર સંપૂર્ણપણે સાચું નથી એટલે કેમ નથી તો જોઈએ આ એક માર્ક્સ નો MCQ છે ધ્યાન રાખજો ઉદાહરણમાં પૂછાય છે તો કે રેમેનોઝ નું સૂત્ર છે C6H12O5 આની અંદરથી હાઇડ્રોજન અને ઓક્સિજનની વાત કરું તો હાઇડ્રોજન 12 વાર છે ઓક્સિજન 5 વાર છે તો કોમન કશું નીકળશે જ નહીં તો અહીંયા રેમેનોઝ માટે એવું કહેવાય કે રેમેનોઝમાં 2:1 ના પ્રમાણ સાથે સુસંગત નથી રેમેનોઝ જે છે આ રેમેનોઝ કાર્બોહાઈડ્રેટ એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ જે છે 2:1 સાથે સુસંગત નથી તેમ છતાં પણ રેમેનોઝ જે છે આ રેમેનોઝ કાર્બોહાઈડ્રેટ છે આ રેમેનોઝ શું છે કાર્બોહાઈડ્રેટ છે 2:1 નું પ્રમાણ ન હોવા છતાં પણ કાર્બોહાઈડ્રેટ છે ઘણા એવા સંયોજનો છે કે જેમાં 2:1 નું પ્રમાણ છે તેમ છતાં પણ કાર્બોહાઈડ્રેટ નથી જુઓ મિથેનોલ C1H2O → 1 એટલે કે C જે છે એ એક વાર છે H2O → 1 એટલે અહીંયા 2:1 નું પ્રમાણ છે એસિડિક એસિડ C2H4O2 C2 H2H4O2 માંથી 2 કોમન લઈ લીધા H2O → 2 તો અહીંયા 2:1 નું પ્રમાણ આવ્યું લેક્ટિક એસિડ C3 3 કોમન લીધા H2O → 3 આ નવો લેક્ટિક એસિડ તો અહીંયા પણ H2O નું પ્રમાણ જે છે 2:1 થયું તો ઘણા એવા સંયોજનો છે કે જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ જે છે 2:1 સાથે સુસંગત છે મતલબ કે હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2:1 હોવા છતાં પણ કાર્બોહાઈડ્રેટ નથી મતલબ કે મિથેનોલ એસિડિક એસિડ અને લેક્ટિક એસિડમાં 2:1 નું પ્રમાણ હોવા છતાં આ ત્રણેય સંયોજન કાર્બોહાઈડ્રેટ નથી તો આ સૂત્ર સંપૂર્ણપણે સાચું કઈ રીતે કહેવાય અહીંયા 2:1 નું પ્રમાણ નથી છતાં પણ કાર્બોહાઈડ્રેટ અહીંયા 2:1 નું પ્રમાણ છે છતાં પણ કાર્બોહાઈડ્રેટ નથી તો આ જે સામાન્ય સૂત્ર છે એ સંપૂર્ણપણે સાચું નથી બીજી વસ્તુ આ કાર્બોહાઈડ્રેટ છે આ કાર્બોહાઈડ્રેટ સ્વાદે ગળ્યા છે કાર્બોહાઈડ્રેટ સ્વાદે કેવા છે ગળ્યા છે તો કાર્બોહાઈડ્રેટને સેકેરાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે કાર્બોહાઈડ્રેટ સ્વાદે ગળ્યા હોવાથી તેને સેકેરાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે તો અહીંયા આપણું એક ઇન્ટ્રોડક્શન જે છે જૈવિક અણુઓનું એ અહીંયા પૂર્ણ થયું ચલો વિદ્યાર્થી મિત્રો इंट्रोडक्शन નો અભ્યાસ કર્યા બાદ હવે આપણે એક અગત્યની થિયરીની વાત કરવાની છે જે છે કાર્બોહાઈડ્રેટ નું વર્ગીકરણ તો કાર્બોહાઈડ્રેટ જે છે આ કાર્બોહાઈડ્રેટ નું વર્ગીકરણ ત્રણ પ્રકારે થાય છે પહેલો પ્રકાર છે મોનોસેકેરાઇડ બીજો પ્રકાર છે ઓલિગોસેકેરાઇડ અને ત્રીજો પ્રકાર છે પોલિસેકેરાઇડ તો આ ત્રણ પ્રકાર છે જેની આપણે ચર્ચા કરીશું તો મોનોસેકેરાઇડ ની વાત કરીએ તો મોનોસેકેરાઇડ કોને કહેવાય તો મોનોસેકેરાઇડ ની વ્યાખ્યા કહું કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનનું જળ વિભાજન કરતા તેનાથી વધુ સાદા કાર્બોહાઈડ્રેટ્સમાં જળ વિભાજન થતું નથી એટલે કે તેનાથી વધુ સાદા કાર્બોહાઈડ્રેટમાં જળ વિભાજન થતું નથી એટલે કે મોનોસેકેરાઇડ સૌથી સાદામાં સાદો કાર્બોહાઈડ્રેટ છે એનું જળ વિભાજન કરવામાં આવે તો એનું જળ વિભાજન શક્ય જ નથી કારણ કે આનાથી સાદામાં સાદો બીજો કોઈ કાર્બોહાઈડ્રેટ છે નહીં તો કે જે કાર્બોહાઈડ્રેટ્સનું જળ વિભાજન કરતા તેનાથી વધુ સાદા કાર્બોહાઈડ્રેટમાં જળ વિભાજન થતું નથી તો તેને મોનોસેકેરાઇડ કહે છે તો તેને શું કહે છે મોનોસેકેરાઇડ કહે છે એટલે સૌથી સાદામાં સાદો કાર્બોહાઈડ્રેટ કોણ તો કે મોનોસેકેરાઇડમાં કાર્બનની સંખ્યા જે છે એ 2 થી 10 ની વચ્ચે હોય છે એટલે કે મોનોસેકેરાઇડમાં કાર્બન જે છે આ કાર્બનની સંખ્યા 2 થી 10 હોય છે કાર્બનની સંખ્યા કેટલી હોય છે 2 થી 10 મોનોસેકેરાઇડના સાસુમાની વાત કરીએ
સાસુમાં એટલે કે સામાન્ય સૂત્ર CN H2N ON છે આ મોનોસેકેરાઇડના સાસુમાં છે એટલે કે સામાન્ય સૂત્ર તો n બરાબર 6 લઈ લો તો અહીંયા જે ઉદાહરણ મળે C6H12O6 C6H12O6 આ જે સંયોજન મળ્યું છે એનું નામ છે ગ્લુકોઝ ફ્રુક્ટોઝ અને રિબોઝ ગ્લુકોઝ ફ્રુક્ટોઝ અને રિબોઝ તો તમે કહેશો કે સર આની અંદર અણુસૂત્ર તો એક જ છે C6H12O6 તેના ત્રણ નામ કેમ છે એના ત્રણ નામ નથી ત્રણ અલગ સંયોજન છે ગ્લુકોઝ અલગ છે ફ્રુક્ટોઝ અલગ છે રિબોઝ અલગ છે પણ ત્રણેયનું અણુસૂત્ર સેમ છે તમે ભણી ગયા છો અણુસૂત્ર સમાન બંધારણીય સૂત્ર જુદા જુદા હોય તો તેને શું કહેવાય સમઘટકો કહેવાય છે તો આ ત્રણ સંયોજનો સમઘટકો છે અને ત્રણેયનું અણુસૂત્ર એક જ છે C6H12O6 પરંતુ તેના બંધારણીય સૂત્ર જુદા જુદા છે તો આ ત્રણ જે સંયોજનો છે એ મોનોસેકેરાઇડ છે ત્યારબાદ આવે ઓલિગોસેકેરાઇડ તો ઓલિગોસેકેરાઇડ ની વાત કરીએ તો એમાં 2 થી 4 મોનોસેકેરાઇડના અણુઓ જોડાયેલા હોય 2 થી 4 મોનોસેકેરાઇડના અણુઓ જોડાયેલા હોય છે એટલે કે ઓલિગોસેકેરાઇડ ની અંદર 2 થી 4 મોનોસેકેરાઇડ હોય એટલે 2 અણુ મોનોસેકેરાઇડના 3 અણુ મોનોસેકેરાઇડના અને 4 અણુ મોનોસેકેરાઇડ તો ઓલિગોસેકેરાઇડ જે છે એના 3 પ્રકાર છે ડાયસેકેરાઇડ ટ્રાયસેકેરાઇડ અને ટેટ્રાસેકેરાઇડ ઓલિગોસેકેરાઇડના કેટલા પ્રકાર છે 3 પ્રકાર છે ડાયસેકેરાઇડ ટ્રાયસેકેરાઇડ અને ટેટ્રાસેકેરાઇડ ડાયસેકેરાઇડની વાત કરીએ તો કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનનું જળ વિભાજન કરતા 2 મોનોસેકેરાઇડના અણુ મળે 2 મોનોસેકેરાઇડના અણુ મળે તો તેને ડાયસેકેરાઇડ કહેવાય છે તો તેને શું કહેવાય છે ડાયસેકેરાઇડ કહેવાય છે સમજજો કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કર્યું જળ વિભાજન કરતા 2 મોનોસેકેરાઇડના અણુ મળ્યા છે તો તેને ડાયસેકેરાઇડ કહેવાય સામાન્ય સૂત્ર લખીએ તો કે CN H2n -2 ON -1 CN H2n -2 ON -1 હવે તમે ધ્યાનથી સમજજો મોનોસેકેરાઇડમાં n બરાબર મેં કેટલા લીધા 6 તો આ તો મોનોસેકેરાઇડ જે છે એના 2 અણુ મળે છે એટલે 6 ના 2 અણુ એટલે 6 તો 12 તો મારે અહીંયા ઉદાહરણ લખવા માટે n બરાબર 12 લેવા પડે શું લેવા પડે n બરાબર તો અહીંયા n બરાબર 12 મૂકી દો તો C12 12 નું 24 24 માંથી 2 જાય 22 H22 12 માંથી 1 ગયો એટલે 11 C12 H22O11 આને તમે કહેશો સુક્રોઝ માલ્ટોઝ લેક્ટોઝ અને સેલાબાયોઝ તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ની જેમ આ પણ 4 સંયોજનો જે લખેલા છે આ 4 સંયોજનો જે છે એ સમઘટકો છે એ શું છે સમઘટકો છે ચારે 4 સંયોજનના અણુસૂત્ર છે C12H22O11 પરંતુ તેના બંધારણીય સૂત્રો જુદા જુદા છે તો આ થયો તમારો ડાયસેકેરાઇડ આવી રીતે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનનું જળ વિભાજન કરતા 3 મોનોસેકેરાઇડના અણુ મળે તો તેને કહેવાય ટ્રાયસેકેરાઇડ જે કાર્બોહાઈડ્રેટ સંયોજનનું જળ વિભાજન કરતા 3 મોનોસેકેરાઇડના અણુ મળે તો તેને ટ્રાયસેકેરાઇડ કહેવાય છે ઉદાહરણની વાત કરીએ કે સાસુમાં સામાન્ય સૂત્ર સામાન્ય સૂત્ર શું આવે તો કે CN H2n -4 ON -2 આ એના સાસુમાં છે તો અહીંયા n બરાબર કેટલા લેવાના તો મોનોસેકેરાઇડમાં n બરાબર 6 લીધા હતા તો મોનોસેકેરાઇડના
3 અણુ મળે એટલે 6 તરી 18 તો મારે અહીંયા n બરાબર લેવાના 18 તો સૂત્ર કયું મળે અણુ સૂત્ર C18 18 નું 36 36 માંથી 4 ગયા 32 18 માંથી 2 ગયા 16 તો C18H32 ઓક્સિજન 16 તો આ જે સંયોજન મળ્યું આને સંયોજનનું નામ છે રેફિનોઝ જેનું બીજું નામ છે મેરિટ્રાયોસ જેનું બીજું નામ શું છે મેરિટ્રાયોસ તો અહીંયા આ બંને સંયોજન જે છે એ એક જ નામ છે બે અલગ અલગ સંયોજન નથી રેફિનોઝનું બીજું નામ છે મેરિટ્રાયોસ રેફિનોઝનું બીજું નામ શું છે મેરિટ્રાયોસ બરાબર તો જે તમારે ધ્યાન રાખવાનું છે ત્યારબાદ જે કાર્બોહાઈડ્રેટ સંયોજનનું જળ વિભાજન કરતા 4 મોનોસેકેરાઇડના અણુ મળે તો તેને ટેટ્રાસેકેરાઇડ કહેવાય છે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનનું જળ વિભાજન કરતા 4 મોનોસેકેરાઇડના અણુ મળે તો તેને ટેટ્રાસેકેરાઇડ કહેવાય સામાન્ય સૂત્રની વાત કરીએ તો Cn H2n 6 ON 3 ON 3 છે 2n 6 અને ON 3 હવે અહીંયા n બરાબર કેટલા લેવાના તો એક મોનોસેકેરાઇડમાં n બરાબર 6 લીધા છે તો 4 માં કેટલા લેવાના હોય 24 તો n બરાબર 24 લેવા પડશે તો જુઓ C24 24 તો 48 48 માંથી 4 જાય 42 એટલે H42 અને ઓક્સિજન 24 માંથી 3 ગયા 21 તો આ જે સંયોજન મળ્યું જેનું નામ છે સ્ટેચિયોસ જેનું નામ શું છે સ્ટેચિયોસ તો આ થયો ટેટ્રાસેકેરાઇડ ખ્યાલ આવે કે બેટા ત્યારબાદ છેલ્લો જે પ્રકાર છે પોલિસેકેરાઇડ તો કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનનું જળ વિભાજન કરતા ઘણા મોનોસેકેરાઇડના અણુ મળે તો તેને કહેવાય પોલિસેકેરાઇડ તો તેને શું કહેવાય છે પોલિસેકેરાઇડ કહેવાય છે એના કોઈ સાસુમાં નથી આપણે માત્ર એના ઉદાહરણ લખવાના છે સ્ટાર્ચ સેલ્યુલોઝ ગ્લાયકોઝન ડેક્સ્ટ્રીન ગુંદર વગેરે આ બધા જ જે છે પોલિસેકેરાઇડ છે આ બધા કોણ છે પોલિસેકેરાઇડ છે તો આ થયું કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ ફરીથી એકવાર રિપીટ કરું છું કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ 3 પ્રકારે થાય મોનોસેકેરાઇડ ઓલિગોસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ મોનોસેકેરાઇડ જે છે એનું જળ વિભાજન કરતા તેનાથી વધુ સાદો કાર્બોહાઈડ્રેટ કોઈ મળતો જ નથી એનું સામાન્ય સૂત્ર લખ્યું છે એના ઉદાહરણ આપ્યા છે ઓલિગોસેકેરાઇડ ની અંદર 2 થી 4 મોનોસેકેરાઇડના અણુ હોય એટલે એના ઓલિગોસેકેરાઇડના 3 પ્રકાર પડે ડાયસેકેરાઇડ ટ્રાયસેકેરાઇડ અને ટેટ્રાસેકેરાઇડ ડાયસેકેરાઇડ જે છે એટલે કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું જળ વિભાજન કરવામાં આવે તો 2 મોનોસેકેરાઇડના અણુ મળે તો તેને ડાય કહેવાય 3 મોનોસેકેરાઇડના અણુ મળે તો તેને ટ્રાયસેકેરાઇડ કહેવાય 4 મોનોસેકેરાઇડના અણુ મળે તો તેને ટેટ્રાસેકેરાઇડ કહેવાય ડાયસેકેરાઇડનું સામાન્ય સૂત્ર એનું ઉદાહરણ ટ્રાયસેકેરાઇડનું સામાન્ય સૂત્ર એના ઉદાહરણ ટેટ્રાસેકેરાઇડનું સામાન્ય સૂત્ર અને એના ઉદાહરણ છે અને પોલિસેકેરાઇડ જે છે એના ઉદાહરણ છે પોલિસેકેરાઇડમાં અનેક ઘણા મોનોસેકેરાઇડના અણુ મળતા હોય તો આના પરથી એક તફાવત તમને જોવા મળે તો આ જે મોનોસેકેરાઇડ છે એ અને ઓલિગોસેકેરાઇડ એટલે ઓલિગોસેકેરાઇડ ની અંદર ડાયસેકેરાઇડ ટ્રાયસેકેરાઇડ અને ટેટ્રાસેકેરાઇડ આવી ગયા તો આના આધારે તમને એક તફાવત જોવા મળે એ તફાવત કયો છે તો કે શર્કરા અને બિન શર્કરા શર્કરા અને બિન શર્કરાનો એક તફાવત જોવા મળે જેના 3 કે 4 મુદ્દા જે છે એ હું તમને સમજાવું છું આ 2 માર્ક્સનો એક ક્વેશ્ચન કહેવાય શર્કરા અને બિન શર્કરા વચ્ચેનો તફાવત જણાવો તો શર્કરાનો પહેલો મુદ્દો શર્કરા મોનોસેકેરાઇડ અને ઓલિગોસેકેરાઇડ શર્કરા છે મોનોસેકેરાઇડ અને ઓલિગોસેકેરાઇડ છે શર્કરા છે એટલે કે મોનોસેકેરાઇડના ઉદાહરણ અને ઓલિગોસેકેરાઇડના ઉદાહરણ જે છે શર્કરામાં આવે
પોલિસેકેરાઇડ બિનશર્કરા છે. પોલિસેકેરાઇડ કેવો છે? બિનશર્કરા છે. ત્યારબાદ બીજો મુદ્દો, શર્કરા જે છે એ સ્ફટિકમય છે અને બિનશર્કરા જે છે એ અસ્ફટિકમય છે. ત્રીજો મુદ્દો, શર્કરા પાણીમાં દ્રાવ્ય છે, બિનશર્કરા પાણીમાં અદ્રાવ્ય છે. ચોથો મુદ્દો, શર્કરા જે છે એ સ્વાદે ગળ્યા હોય છે, બિનશર્કરા જે છે એ સ્વાદ વિહીન હોય છે. અને છેલ્લો મુદ્દો, શર્કરામાં તમે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, રિબોઝ, સુક્રોઝ, માલ્ટોઝ, રેફિનોઝ, સ્ટેચિયોઝ આ બધામાંથી કોઈ પણ ઉદાહરણ લખી શકો છો. અને બિનશર્કરામાં આ ચારમાંથી કોઈ ઉદાહરણ લખી શકો છો. સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોજન, ડેક્સ્ટ્રીન, ગુંદર વગેરે એમાંથી કોઈ ઉદાહરણ લખી શકો છો. તો શર્કરા અને બિનશર્કરા કોને કહેવાય તમને ખ્યાલ આવી ગયો છે. ફરીથી રિપીટ કરું. શર્કરા સ્ફટિકમય, પાણીમાં દ્રાવ્ય, સ્વાદે ગળ્યા અને ઉદાહરણ. અસ્ફટિકમય, બિનશર્કરાની વાત કરું છું. અસ્ફટિકમય, પાણીમાં અદ્રાવ્ય, સ્વાદ વિહીન અને ઉદાહરણ. તો શર્કરા અને બિનશર્કરાનો 2 માર્ક્સનો તફાવત પણ તમને ખ્યાલ આવી ગયો છે.